અમરેલી લોકસભા ગારિયાધાર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનોએ વિરોધ દર્શાવ્યો. કાળા વાવટા ફરકાવી અને રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિય યુવાનોએ જોરદાર વિરોધ કર્યો છે. શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સ્પીચ દરમિયાન ક્ષત્રિય યુવાનો કાળા વાવટા લઈને નીકળ્યા. મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, ભાવનગર જિલ્લા પ્રમુખ આરસી મકવાણા, ભાજપના કેશુ નાકરાણીની વિશેષ ઉપસ્થિતિની વચ્ચે ક્ષત્રિય યુવાનોએ જોરદાર વિરોધ દર્શાવ્યો. ત્યારે 5 જેટલા ક્ષત્રિય યુવાનોને પોલીસે ડિટેન પણ કર્યા. તો જોઈએ આ વિડીયોમાં કે ક્ષત્રિયોએ કઈ રીતે વિરોધ દર્શાવ્યો છે. હવે ક્ષત્રિયો નવો રસ્તો અપનાવીને વિરોધ દર્શાવી રહ્યા છે. જ્યાં પણ ભાજપનો કોઈ પણ કાર્યક્રમ ચાલતો હોય ત્યાં જઈને કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવી રહ્યા છે અને હોબાળો પણ મચાવી રહ્યા છે. તો હવે પરસોત્તમ રૂપાલા રાજકોટ સીટ પરથી લડવાના છે ચૂંટણી, તે તો નક્કી જ છે. પરંતુ ક્ષત્રિયોની પણ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે. ત્યારે ભાજપને ક્ષત્રિય સમાજની નથી સાંભળવી અને ક્ષત્રિય સમાજને ભાજપની. તો સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ જે છે અત્યારે ચરમસીમાએ જોવા મળે છે. અત્યારે જોવાનું રહેશે કે રૂપાલાનો ક્ષત્રિયો જે છે તે રૂપાલાનો જ નહીં પરંતુ હવે ભાજપનો પણ ખુલીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયોનો વિરોધ જે છે તે લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી જાય છે અને ભાજપને કેટલા અંશે નુકસાન કરાવે છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.